જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આપણે જઈ લો તોફાની યુટ્યુબ ચેનલ દ્વારા જે સાંઈ સેવા ભંડારાનું આયોજન કરીએ છીએ, જે પદયાત્રી સાંઈ બાબાના દર્શન કરવા માટે જાય છે, તો વાંસદાથી 9 કિલોમીટરની દૂરી પાસે આ જે ગેટ લગાવેલું છે, જે સ્વાગતનું, અહીંયાથી 2 કિલોમીટરની દૂરી પાસે આપણે ભંડારાનું આયોજન કરી રહ્યા છે, જે 24, 25 અને 26 તારીખ જે અમને 30થી લઈને આપણે લાભ પાંચમ સુધીનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાના છે, જેમાં લોકોને જેટલા બી પદયાત્રી આવશે એનું સેવાનું કામ જઈ લો તોફાની યુટ્યુબ ચેનલની ટીમ તરફથી કરવામાં આવશે। તો તમે ખાસ કરીને આ અમારું વિડીયો જોતા રહેજો અને લોકો સુધી પહોંચાડતા રહેશો। ચાલો તમને ક્યાં કેમ્પ લગાવવાના છે એ પણ તમને બતાવું છું। ચાલો તો આપણે દર વર્ષે પદયાત્રી શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે જાય છે, તો એના માટે ભંડારો લગાવીએ છીએ, જે વાંસદાથી 11થી 12 કિલોમીટરની દૂરી પાસે છે ને વઘઈથી 7 કિલોમીટરને નજીક આવેલું છે, જે તાળપાડા ગામે। ચાલો તો આપણે 2025માં ત્રીજી વખતનો ભંડારો લગાવવા જઈ રહ્યા છે। બધા તમામ પદયાત્રીઓને નમ્ર વિનંતી છે કે અમારા ભંડારામાં રોકાશો અને જમવા, નાસ્તાને અને રહેવા માટેની તમામ સુવિધાઓ અમે રાખેલી છે। તો આ વિડીયો તમારા સુધી પહોંચે અને જે જોઈ રહ્યા છે એમને એક નમ્ર વિનંતી છે કે વધુથી વધુ આ વિડીયો શેર કરજો કે બધા સુધી પહોંચે અને અમારા ભંડારામાં સેવાનો લાભ લઈ શકે। ચાલો તો જે તાળપાડા ગામે જે આપણે અહીંયા ભંડારાનું આયોજન કરીએ છીએ, જે તમે મારા બેકગ્રાઉન્ડમાં પાછળ જોઈ રહ્યા છો, હમણાં આ હાલત છે, પણ આપણે ટૂંક સમયની અંદર આને બધું કમ્પ્લીટ કરીને લેવલિંગ કરીને અહીં આપણો ભંડારાનો તંબુ બંધાઈ જશે, જેથી કે બધા જે પદયાત્રીઓ આવે છે એનો સેવાનો અમે લાભ આપી શકીએ। જુઓ તમે હમણાં જોઈ રહ્યા છો, હમણાં હાલ આ કન્ડિશનમાં છે, જે આજે અમે આ જગ્યા ઉપર આવ્યા છે અને જે તે જગ્યાનું બુકિંગ અને જે કંઈ તંબુ બાંધવાનું જે આયોજન કર્યું છે એમને મળી લીધું છે અને ટૂંક સમયમાં આપણને આ કમ્પ્લીટ કરીને આપશે। તો ચાલો આપણે ફટાફટ એને અહીંયા તારીખો જે રાખી છે એમને બુક કરાવી દીધી છે અને એમને ફટાફટ કમ્પ્લીટ કરાવી દઈએ। ચાલો તો આપણે જે હમણાં રોકાયા છે, જે આપણે જે તંબુ બાંધવાની જગ્યા આપે છે હરિભાઈ કરીને, એમનું આ એક મસ્ત મજાનો એક શેડ પણ બનાવીને રાખ્યો છે, ત્યાં પણ તમે રોકાઈ શકો છો અને એમણે આ કમ્પ્લીટ કરીને રાખ્યું છે। અને આપણે એમને એક્ઝેક્ટ સામેની સાઈડે આપણે એક તંબુ બાંધવાના છે, જેમાં તમે 200થી 300 માણસ રાત પણ રોકાઈ શકો છો અને સુવા માટેની પણ અમે સેફટી રાખી જ છે। તો તમે જલ્દી આપેલા કોન્ટેક્ટ નંબરમાં કોન્ટેક્ટ કરી અમને સંપર્ક કરી શકો છો। તમારા માટે રોકાવા માટેની સુવિધા અને જમવા માટેની સુવિધા પણ અમે કરીને કમ્પ્લીટ રાખીશું। ચાલો તો આપણા જોડે દીપકભાઈ પણ છે, જે કન્ટિન્યુ આપણે 2 વર્ષથી સખત આપણે જે સેવા માટે આપણે ત્યાં આવે છે અને જમવાનું બધું સંભાળી લે છે। અને હા, એક ખાસ નમ્ર વિનંતી છે કે 2 વર્ષમાં અમને ઘણીવાર ઘણા જે ભક્તો છે એમણે જાણકારી આપી છે કે ભાઈ અમારા તરફથી પણ અમારે કંઈક અહીંયા સેવા માટે આપવું છે, પણ આ એરિયો કેવો છે કે પૂરો જંગલનો છે, કેમ કે અહીંયા આજુબાજુની દુકાન થોડી તકલીફો પડે છે સામાન માટે, એટલે અમે 2 વર્ષથી ના પાડતા આવ્યા છે। પણ આ વર્ષે અમે એ પણ સુવિધા રાખેલી છે કે જેમણે એમના હસ્તકે કે એમને ફેમિલી તરફથી કોઈ સેવા કરવી હોય અને અમારા જે ભંડારાની હેલ્પ જોઈતી હોય તો તમે આવી શકો છો, તમે પોતે પણ એ સેવા કરી શકો છો અને અમારી શ્રી સાંઈ સેવા ભંડારાની ટીમ તમને ફૂલ સપોર્ટ કરશે। જે તમારા થકી જે કોઈ તમે પદયાત્રી માટે સેવા માટે સાધન લાવ્યા હશો તો એમાં તમને પૂરેપૂરો સપોર્ટ કરશે। ને આ દીપકભાઈ ખાસ એમનો કોન્ટેક્ટ નંબર બી આપું છું, એ નંબરમાં પણ તમે કોન્ટેક્ટ કરીને બાકીની જાણકારી લઈ શકો છો। આપને તાળપાડામાં જે આ જગ્યા આપણે યુઝ કરવા માટે આપે છે તે આ હરિભાઈ છે, જેમણે કન્ટિન્યુ આપણને 2 વર્ષથી સખત સેવા આપી રહ્યા છે અને આ વર્ષે પણ આપણને સેવા આપવા માટે એમણે આગ્રહ કર્યો છે। તો ચાલો એમણે આ એમના માટે પણ બનાવ્યું છે અને બાકીના જે કોઈ સેવા લાભી અને જે પદયાત્રી આવે છે તો એમના માટે પણ અહીંયા રોકાઈ શકો છો। અને હરિભાઈનો બી કોન્ટેક્ટ નંબર તમને આપું છું કે આ કોન્ટેક્ટમાં તમે હરિભાઈનો બી કોન્ટેક્ટ કરી શકો છો। વાંસદાથી 12થી 13 કિલોમીટરની દૂરી પાસે છે અને વઘઈથી 7 કિલોમીટર નજીક આવેલું આ તાળપાડા ગામ છે। ચાલો તો અમારે જે સાંઈ સેવા ભંડારામાં જેણે પણ સહકાર આપવો હોય અને જેણે પણ સહકાર અને સેવાનો લાભ લેવો હોય, તો માનો કે તમે કોઈ પ્રસાદી લઈને કે કોઈ પણ વસ્તુનો જે કંઈ પદયાત્રીને તમારે જમાડવું હોય તો અમારા કેમ્પ સુધી આવીને તમે જમાડી શકો છો। હા, અને કોઈની સેફટી ના પણ હોય કે ભાઈ અમે જમાડી શકતા નથી, પણ અમારા કેમ્પમાં એ પણ સુવિધા છે કે જે વડીલો માણસની એક ઈચ્છા હોય છે કે ભાઈ મારે બી સેવાનો લાભ લેવો છે, તો એ પણ અમારા ભંડારા સુધી આવી શકે છે અને અમે બધી જ સુવિધા આપશું, જે જમવા માટે કે જે લોકોને જમાડવા માટેની। પણ એમની એક ઈચ્છા હોય છે કે મારે પણ લોકોને જમાડવા છે અને સેવાનો લાભ લેવો છે, તે પણ વ્યક્તિ અમારા કેમ્પ સુધી આવી શકે છે, રોકાઈ શકે છે અને લોકોની સેવાનો લાભ લઈ શકે છે। હા, એમને જમવા માટે, રહેવા માટેની તમામ 3 દિવસ સુધીની સુવિધા અમે આપશું। તો ચાલો તમારી એ પણ ઈચ્છા હોય તો પણ તમે અમારા ભંડારે
આવી શકો. ચાલો તો તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો કે ઘણા બધા બંદરો પણ અહીંયા છે, કેમ કે પૂરો જંગલનો એરિયો છે એટલે ઘણા બધા જાનવરો અને આ બંદરો તમને જોવા મળી રહ્યા છે. ચાલો આપણે સખત આ તમને જે નેચરલી જગ્યા તમે કેવો છો, જે પ્રકૃતિને હિસાબે જંગલમાં આપણો આ કેમ્પ લાગે છે. તમે જોઈ શકો છો ઘણા બધા બંદરો છે, તમને પણ બતાવી દઉં છું. હા, અને તમારે અમારા ભંડારામાં જરૂરથી રોકાવાનું છે, એ જ અમારી ટીમ અને અમારા તરફથી પ્રાર્થના છે. ચાલો તમારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો ખૂબ સારા બંદરો છે. ચાલો એ પણ તમને બતાવું છે ને, આવા જંગલમાં નજારો હરેક જણને જોવાનો મળે છે. હા, તો તમે અમારા કેમ્પમાં જરૂરથી રોકાજો અને આવા નજારાનો જરૂરથી લાભ પણ લેજો.